નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પાઠ 3 મહેનતનો રોટલો એનું રિવિઝન કર્યું હતું લેક્ચર નંબર 1 અને 2માં. શું સમજ્યા હતા? ચલો આપણે એને યાદ કરીએ. તો પહેલાં તો પાઠ છે મહેનતનો રોટલો. એ મોચી ભગત આપણને એક સરસ મજાનો બોધ આપે છે કે આપણે જીવનનો સાચો આનંદ છે એ મહેનતની કમાણીથી જ મળે છે. એટલે મહેનતની કમાણીથી જ આપણે રોટલો ખાવો જોઈએ અને ક્યારે પણ હરામનો પૈસો આપણને ન ખપે. મફતનું ક્યારે પણ લેવું ન જોઈએ. આવો સરસ મજાનો બોધ આપે છે મોચી ભગત. એવો સરસ પાઠ સમજ્યા હતા જેમાં સાધુ મહારાજ છે એ મોચી ભગત પાસે પગરખા સીવડાવવા માટે આવે છે અને મોચી ભગતને એ પગરખાના જેટલા 1.5 રૂપિયો નક્કી કરેલ હતું એની જગ્યાએ 2 રૂપિયા આપે છે, કારણ કે મોચી ભગતે ટાઈમસર એમને પગરખા સીવીને આપે છે એટલા માટે. તે જે મુદત આપેલી છે એ મુદતને અનુસરે છે એટલા માટે. પરંતુ તે એના જે 50 પૈસા વધારાના છે તે લેતા નથી અને સાધુ મહારાજને કહે છે કે હરામનો પૈસો મને ન ખપે. અને સાધુ મહારાજ છે એ બધા જ છે ઓજાર છે એને સોનાના બનાવી દે છે, છતાં પણ મોચી ભગત એનો સ્વીકાર નથી કરતા, કારણ કે એ ઓજાર છે એને બાવડાના બળેથી એટલે કે જાત મહેનતથી બનાવેલા નથી એટલા માટે. તે કમાઈને એને લીધેલા નથી એટલા માટે એ ઓજાર છે એનો સ્વીકાર નથી કરતા અને એવું માને છે કે આપણને ભગવાને બેઠા બેઠા ખાવા માટે હાથ પગ નથી આપ્યા, પરંતુ કામ કરીને આપણને ખાવા માટે હાથ પગ આપ્યા છે. તો આવો સરસ મજાનો બોધ સાધુ મહારાજ છે એને ફોલો કરે છે અને તે એવું નિર્ણય લે છે કે હું પણ આજથી એ મહેનતની કમાણીથી જ ખાઈશ અને ભિક્ષા માગું છું એ આજથી હું છોડી દઈશ. તો આવો સરસ મજાનો પાઠ સમજ્યા હતા. ત્યાર પછી વિકલ્પ અને ખાલી જગ્યા, ખરા ખોટા, કોણ બોલે છે અને પાઠને ક્રમમાં જે વાક્ય પણ આપણે ગોઠવેલા હતા કે વાક્ય છે એને પાઠમાં જે ક્રમે આવતા હતા એ રીતે ગોઠવેલા હતા. તો આજે આપણે લેક્ચર નંબર 3માં એનું રિવિઝન કરશું કે એમાં પહેલાં તો પ્રશ્ન જવાબ જે એક વાક્યના પ્રશ્ન જવાબ છે તેનું આપણે રિવિઝન કરવાના છીએ અને સાથે સાથે આપણે પાઠને પણ યાદ કરતા જાશું. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત છે એ સ્વભાવે ખૂબ જ પ્રામાણિક અને સંતોષી હતા. પ્રામાણિક એટલે શું કે એની જે જાત મહેનતનું છે જે પોતાનું છે તે જ લેવું, હરામનું કે મફતનું ક્યારે પણ સ્વીકારે નહીં, એને કહેવાય પ્રામાણિક. અને સંતોષી એટલે કે એની પાસે જેટલું છે એને મહેનત કરીને જેટલું મેળવેલું છે એમાં સંતોષ માને, નહીં કે હજી મારે વધારે જોઈ છે, કોઈ આપણને વધારે આપે છે તો તેને હું લઈ લઉં, આવું ક્યારે પણ વિચારતા નથી. એની પાસે જેટલું છે જેટલું આપે છે એમાં જેને સંતોષ છે. એટલે મોચી ભગત છે એ પ્રામાણિક અને સંતોષી સ્વભાવના હતા. બીજો જોઈએ, સાધુને કોના વાયદામાં વિશ્વાસ ન હતો? તો સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ નહોતો, કેમ કે મોચી ભગતે એમ કીધેલું હતું કે હું પરમ દિવસે આ ટાઈમે એટલે કે સાંજનો સમય હતો ત્યારે સાંજના સમયે હું તમને પગરખા સીવીને તૈયાર આપીશ. તો એ વાયદો કરેલો હતો, પરંતુ સાધુ મહારાજ છે એ તો એના પછીના દિવસે એટલે કે બીજા દિવસે સવારમાં જોવા માટે આવે છે પગરખા સીવા છે કે એનું કામ ચાલુ છે. પછી હજી પણ એમને વિશ્વાસ નથી આવતો તો એના ત્રીજા દિવસે પણ સવારમાં તે જોવા માટે આવે છે અને ત્યારે મોચી ભગત એને કહે છે કે તમને માણસ પારખતા નથી આવડતું, મેં જે વાયદો કરેલો છે એ વાયદા મુજબ જ તમને ચંપલ
આપીશ. અને તમે એવું માનો છો કે આ દુનિયામાં બધા લોકો છે એ જૂઠું બોલે છે, પરંતુ એવું નથી. મારા વાયદા ઉપર તમે વિશ્વાસ રાખો. પરંતુ સાધુ મહારાજ છે એને તો મોચીના વાયદા ઉપર જરા પણ વિશ્વાસ નથી. એટલે સાધુને કોના વાયદામાં વિશ્વાસ ન હતો. એટલે સાધુને જે મોચીનો વાયદો હતો, એક દિવસ પછી પગરખાં સીવીને આપવાનો, એમાં વિશ્વાસ નહોતો. ત્રીજું, મોચી પરચુરણ લેવા ક્યાં ગયો હતો? મોચી ભગત છે એ પરચુરણ લેવા ક્યાં જાય છે? તો મોચી ભગત છે એ પરચુરણ લેવા માટે સામેની દુકાને જાય છે. પરચુરણ એટલે શું? તો છૂટા પૈસા. કે 2 રૂપિયા છે સાધુ મહારાજે આપ્યા હતા અને મોચીએ 1.5 રૂપિયો કીધેલો હતો પગરખાં સીવીને આપે ત્યારે આપવાનો. પરંતુ એ સમયસર તૈયાર હોય છે એટલે સાધુ મહારાજ તેને 2 રૂપિયા આપે છે અને કહે છે કે આ પૈસાનું મારા તરફથી તમાકુ પીજો. ત્યારે મોચી ભગત કહે છે કે હું તમાકુ નથી પીતો. ત્યારે સાધુ મહારાજ કહે છે તો મારા તરફથી જે પગરખાં સીવવા માટેની દોરી હોય તે લેજો 50 પૈસાથી. તો એની પણ ના પાડે છે કે હરામનો પૈસો મને ન ખપે. ત્યારે મોચી ભગત છે એ જેને છૂટા પૈસા એટલે બાકીના 50 પૈસા પાછા સાધુ મહારાજને આપવાના હતા, તે પરચુરણ છૂટા પૈસા એટલે કે પરચુરણ તે લેવા માટે સામેની દુકાને જાય છે. ચોથું, હરામનો પૈસો મને ન ખપે. કોણ બોલે છે? તો આ વાક્ય છે એ મોચી ભગત બોલે છે. જ્યારે હમણાં જ મેં તમને ત્રીજા જવાબમાં સમજાવેલ છે કે સાધુ મહારાજ છે એને 1.5 રૂપિયાને બદલે ચંપલના 2 રૂપિયા આપે છે અને કહે છે કે તમે મારા તરફથી તમાકુ પીજો. અને તમાકુ મોચી ભગત નથી પીતા. આવું સાંભળીને એવું પણ કીધેલું કે પગરખાં સીવવા માટેની દોરી લેજો. ત્યારે મોચી ભગત છે આ વાક્ય બોલે છે કે હરામનો પૈસો મને ન ખપે. એટલે આ વાક્ય છે એ મોચી ભગત બોલે છે. કોને કહે છે? તો સાધુ મહારાજને કહે છે. પાંચમું, મોચીએ દુકાન પર આવીને શું જોયું? હવે મોચી છે એને દુકાન ઉપર આવીને જોયું તો બધા જ ઓજાર છે સોનાના થઈ ગયા હતા. એટલે પગરખાં સીવવા માટેના ઓજાર છે, હથિયાર છે, એ બધા સોનાના થઈ ગયા હતા. જ્યારે મોચી ભગત સામેની દુકાને પરચુરણ લેવા માટે જાય છે ત્યારે સાધુ મહારાજ તેની દુકાનની અંદર આવે છે અને પોતાની સોડીમાંથી પારસમણી કાઢે છે અને બધા જ હથિયારો ઉપર ઘસે છે. અને પારસમણી એટલે એવી મણી કે જેના સ્પર્શ માત્રથી એ વસ્તુ છે એ સોનામાં પરાવર્તિત થઈ જાય. એટલે કે પારસમણી છે એ ઘસે છે અને સોનાની બધા હથિયાર છે એ બનાવે છે અને પાછા એ ત્યાંથી ચાલ્યા જાય છે. મોચી ભગત પરચુરણ લઈને આવે છે અને દુકાનમાં જઈને જોવે છે તો બધા જ ઓજાર છે સોનાના બની ગયા હતા. એટલે કે મોચીએ દુકાન પર આવીને જોયું. શું જોયું? તો મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો બધા જ ઓજાર સોનાના થયેલા હતા. છઠ્ઠો, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? હવે મોચી છે એ સોનાના ઓજારોને શું વેચે છે, વાપરે છે કે સોનાના ઓજાર જોઈને ખુશ થઈ જાય છે? પરંતુ આમાંનું કંઈ જ નથી કરતા, કારણ કે એનામાં પ્રામાણિકતાનો ગુણ હતો. એટલે બધા જ ઓજાર છે એ ખૂણામાં નાખી દે છે અને પોતાના જે જૂના ઓજાર છે જે અભેડાઈ ઉપર જ્યાં ઉપરથી પોતે ઉતારે છે અને જૂના ઓજારોથી 1 વર્ષ પોતે મહેનત કરે છે, 12 મહિના, ત્યાર પછી નવા ઓજારો ખરીદી શકે છે. એટલે મોચી ભગત છે એને સોનાના ઓજાર છે એ બધા જ એક ખૂણામાં નાખી દે છે. એ વાપરતા નથી કે વેચતા પણ નથી. સાતમું, મોચી મનોમન સાધુને શું કહેવા લાગ્યો?
તો મોચી છે એ મનોમન સાધુને શું કહેતા હતા? તો મોચી મનોમન સાધુને એમ કહેતો હતો કે જે સાધુ મહારાજ છે એનો ઈરાદો તો મને ખુશ કરવાનો જ હતો. એનો જે ઈરાદો હતો સાધુ મહારાજનો એ તો મારું ભલું કરવાનો જ હતો. પરંતુ આ જે સોનાના ઓજારો છે એનાથી હું કામ કરી શકું નહીં. એટલે આ ઓજારો છે એ મારા કંઈ જ કામના નથી. હવે હું કામ કઈ રીતે કરીશ? એવું મનોમન મોચી ભગત છે એ સાધુ મહારાજને કહે છે. ક્યારે કહે છે? તો સાધુ મહારાજ જ્યારે બધા ઓજારો સોનાના બનાવીને જાય છે અને મોચી ભગત છે એ પોતાની દુકાનમાં આવીને જોવે છે તો બધા ઓજારો છે સોનાના હોય છે. ત્યારે આ વાક્ય તે મનોમન બોલે છે કે હવે હું કામ કઈ રીતે કરું? સાધુનો ઈરાદો તો મારું ભલું કરવાનો જ હતો, પરંતુ આ સોનાના ઓજાર છે એ મારા કંઈ જ કામના નથી. હવે 8મો જોઈએ, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગત છે એ સોનાના ઓજારોને તો વાપરતા નથી અને એ પોતાના જૂના ઓજારો હતા એને ઉપરથી ઉતારે છે અને તેમાં તે કામ કરે છે. 1 વર્ષ સુધી 12 મહિના કામ કરે છે. ત્યાર પછી એ નવા ઓજારોની ખરીદી કરી શકે છે, કારણ કે એને સોનાના ઓજાર તો વાપરવા નહોતા. એ ઓજાર છે પોતાના બાવડાના બળના નહોતા, એટલે એનો સ્વીકાર નથી કરતા. અને જે હથિયારે વાપરતા હતા એ હથિયાર સાધુ મહારાજે સોનાના બનાવી દીધા હતા અને સોનાના ઓજાર હવે એને એ કામ કરી શકે નહીં. એટલે એ ઉપરથી જૂના ઓજારોને ઉતારે છે અને 12 મહિના સુધી મજૂરી કરે છે. ત્યાર પછી તે નવા ઓજારોની ખરીદી કરી શકે છે. એટલે મોચી ભગત છે એ નવા ઓજારો 12 મહિના મજૂરી કરે છે, ત્યાર પછી વસાવી શકે છે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. કોની પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં પોતાની જાત માટે કદી ઉપયોગ કર્યો નથી? તો કોની પાસે સોનું બનાવવાનું સાધન છે એટલે કે પારસમણી, કે જેના દ્વારા સોનું બની શકે છે. તો સાધુ મહારાજ છે તેની પાસે સોનું બનાવવા માટેનું હથિયાર છે, પારસમણી છે, પરંતુ એ પોતાની જાત માટે ક્યારે પણ ઉપયોગ કરતા નથી કે એવું ક્યારે પણ વિચારતા નથી કે હું કોઈ વસ્તુ હોય એને સ્પર્શ કરીને એ વસ્તુ સોનાની કરું અને હું એ વસ્તુને સોનાની કરીને વેચું, પૈસા મેળવું અને હે લીલા લેરથી જલસા કરું. આવું સાધુ મહારાજ વિચારતા નથી. એના માટે ગર્વ છે કે હું ભિક્ષા માગીને જ ખાઉં છું અને હું પારસમણીનો મારા માટે ઉપયોગ કરતો નથી. એટલે કે સાધુ મહારાજ છે એ જે સોનું બનાવવાનું સાધન છે એટલે કે પારસમણી છે એ કોની પાસે છે? તો સાધુ મહારાજ પાસે છે અને છતાં એ પોતાની જાત માટે કદી ઉપયોગ કરતા નથી. હવે આપણે 10મો જોઈએ, સાધુ કેવી રીતે પેટનો ખાડો પૂરે છે એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે? તો સાધુ મહારાજ છે એ પોતાની પાસે પારસમણી છે છતાં પણ એ ક્યારેય ઉપયોગ નથી કરતા અને ભિક્ષા માગે છે. એટલે કે બધા પાસે માગે છે અને જે કોઈ આપે એમાંથી પોતાનું ભરણ પોષણ કરે છે. એટલે કે સાધુ છે એ ભિક્ષા માગીને પોતાનો પેટનો ખાડો પૂરે છે, એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે. કોણ? સાધુ છે એ ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરે છે. હવે આપણે 11મો જોઈએ, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો છેલ્લે મોચી ભગત છે એ સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ છો. એટલે કે મોચી ભગત, સાધુ મહારાજ છે એ મોચી ભગતને એવું કહે છે કે આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય. આ વાત છે એ ક્યારે પણ હું નહીં ભૂલું અને જે મારા માટે ગર્વ છે કે હું ભિક્ષા માગીને જ ખાઉં છું અને
હું ભિક્ષા માગીને ખાઉં છું અને પારસમણીનો ઉપયોગ નથી કરતો. તો આ જે ગર્વ છે એ તમે આજે ગાળી નાખ્યો છે. તો આ વાત છે એ સાધુ મહારાજ કહે છે અને ત્યાંથી ચાલતા થાય છે. અને જ્યારે જાય છે ત્યારે મોચી ભગત છે એ સાધુ મહારાજની પીઠ પાછળ જ જોતા રહે છે. અને કામે વળગતા પહેલાં એ છેલ્લે પાઠમાં બોલે છે કે આપ ખરા સાધુ છો, એટલે સાધુ મહારાજ આપ સાચા છો. તો આ વાક્ય છે એ ત્યારે બોલે છે. એટલે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ છો. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ કે એવો શબ્દ હોય કે એનો શબ્દ સમૂહ આપણે એવો બનાવવાનો કે એનો અર્થ છે એ આ વાક્ય થતું હોય. તો ચલો એવા આપણે શબ્દ જોઈએ. પગનું રક્ષણ કરનાર. તો આ તો તમને ખ્યાલ જ હશે, આપણે પાઠમાં વારે ઘણીએ આ શબ્દો આવે છે. પગનું રક્ષણ કરનાર આપણે શું કહીએ છીએ? પગરખાં. તો આપણે એવો શબ્દ બનાવવાનો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે આ અર્થ છે એનો થતો એક જ શબ્દ આવે. તો પગનું રક્ષણ કરનાર આપણે શું કહીએ? પગરખાં પણ કહીએ છીએ અને ચંપલ પણ કહીએ છીએ. બીજું જોઈએ, સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. એટલે સ્પર્શ એટલે અડવાથી એવી વસ્તુ કે જે વસ્તુને આપણે અડાડીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, એ વસ્તુ છે એ સોનામાં બદલાઈ જાય છે. તો આને કહેવાય પારસમણી, કે પારસમણીનો સ્પર્શ થાય તો એ વસ્તુ છે એ સોનામાં પરાવર્તિત થઈ જાય. એટલે કહેવાય છે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી, એટલે કે પારસમણી. હવે ત્રીજું જોઈએ, ઘરે ઘરે ફરીને ભિક્ષા માગવી, એટલે કે માધું કરી. તો આવું છે સાધુ મહારાજ કરતા કે ઘરે ઘરે જઈને ભિક્ષા માગે. તો ભિક્ષા માગે છે એને શું કહેવાય? તો માધું કરી કહી શકાય. હવે ચોથું, પોતાના બાવડાના બળથી પોતાનું ભાવિ ઘડતર. એટલે પોતાની જાત મહેનતથી, હાથની મહેનતથી પોતાનું ઘડતર, જીવનનું ઘડતર થાય એને શું કહેવાય? તો આપકર્મી. એટલે આપકર્મી, જાતે કર્મ કરવું, એને કહેવાય છે આપકર્મી. એટલે કે પોતાના બાવડાના બળથી એટલે જાત મહેનતથી ભાવિ ઘડતર એટલે સારું એવું જીવનનું ઘડતર કરનાર, તો એને કહેવાય છે આપકર્મી. હવે પછીનો પ્રશ્ન જોઈએ, રૂઢિપ્રયોગ. તો એમાં પહેલું જોઈએ પગ ઉપાડવો. એટલે કે જે વાક્ય તમને પૂછેલું હોય એનો અર્થ શું થાય છે એ પણ આપણે લખવાનો, બાજુમાં એનો અર્થ લખવાનો, અને આપણે એવું વાક્ય બનાવવાનું કે જે પૂછાયેલું વાક્ય છે એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય. એટલે કે જે તમને પ્રશ્નમાં પૂછેલું છે પગ ઉપાડવો, તો એનું વાક્ય આપણે એવું બનાવશું કે આપણે એ વાક્યની અંદર પગ ઉપાડવો એ આખો શબ્દ છે એ આવી જાય. એવી રીતે વાક્ય બનાવશું અને આપણે એનો અર્થ પણ લખશું. તો આ મેં લખેલા છે એ અર્થ છે અને વાક્ય બનાવતા આપણે શીખશું. પગ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું. પગ ઉપાડવાનો અર્થ છે એવો થાય કે ઝડપથી ચાલવું. ચલો એનું વાક્ય બનાવીએ કે ક્યારે પણ યાત્રા કરવા જોઈએ તો ઝડપથી પગ ઉપાડવા જોઈએ. એટલે કે ચાલીને જતા હોય ત્યારે ઝડપથી પગ ઉપાડવા જોઈએ. એટલે આ આપણે વાક્ય બનાવ્યું, એવી રીતે તમે બીજા પણ વાક્ય બનાવી શકો છો. બીજું જોઈએ બાવડાના બળથી, એટલે કે જાત મહેનતથી. બાવડાના બળથી એટલે જાતે મહેનત કરી તે એવો અર્થ થાય છે. એટલે મોચી ભગત છે એ બાવડાના બળથી મેળવેલું જ તેઓ સ્વીકારે છે. તો આ વાક્યની અંદર બાવડાના બળથી એ શબ્દનો સમાવેશ થયેલ છે. તો આવું તમે બીજા વાક્ય બનાવજો. ત્રીજું જોઈએ જીવ બળવો. એટલે કે એનો અર્થ થાય દુઃખી થવું. ક્યારેય પણ કોઈ લાચાર વ્યક્તિ હોય એને જરૂરિયાત છે, જીવન જરૂરિયાત વસ્તુ ન મળતી હોય તો એ જોઈને આપણો જીવ બળે છે.
એટલે કે ખૂબ જ દુઃખી લોકોને જોઈને આપણો જીવ બળે છે. તો આ વાક્યમાં જીવ બળવો એ શબ્દો આવી જાય છે. તો આવું તમે બીજા પણ વાક્ય બનાવજો. એવું નક્કી ન હોય કે આપણે જે બનાવીએ એ જ વાક્ય તમે યાદ રાખીને લખો, પરંતુ તમારી મૌલિકતાથી પણ તમારે વાક્ય બનાવવાના રહેશે. ચોથું જોઈએ, બેઠા બેઠા ખાવું, એટલે કે મહેનત કર્યા વગર ખાવું. બેઠા બેઠા ખાવુંનો અર્થ થાય છે મહેનત કર્યા વગર ખાવું. એટલે સાધુ મહારાજ છે એ મોચી ભગતને એવી સલાહ આપે છે કે બેઠા બેઠા ખાવું જોઈએ. એટલે આ વાક્ય છે એમાં બેઠા બેઠા ખાવું એનો સમાવેશ થઈ જાય છે. પાંચમું, નિસાસો ખાવો, એટલે દુઃખની આહ નાખવી. એટલે કોઈ જે લાચાર માણસ હોય એનો કોઈ દિવસ કોઈને દુઃખી કરીને આપણે એનો નિસાસો ખાવો જોઈએ નહીં. ક્યારે પણ કોઈને ધિક્કાર કરીને એનો નિસાસો ખાવો જોઈએ નહીં. એટલે એનો અર્થ થાય છે દુઃખની આહ નાખવી, એટલે કોક ઉપર આપણે દુઃખ નાખવું જોઈએ નહીં, આવો એનો અર્થ થાય છે. છઠ્ઠું, પેટનો ખાડો પૂરવો, એટલે એનો અર્થ થશે ભૂખ સંતોષવી. એટલે આપણે જીવન નિર્વાહ ચલાવતા હોય એને કહેવાય છે પેટનો ખાડો પૂરવો. તો સાધુ મહારાજ છે એ ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરે છે. તો સાધુ મહારાજ ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરે છે, એમાં આ શબ્દો આવી જાય છે. આપણે જોઈએ સાતમું, ખૂણામાં નાખવું. એનો અર્થ શું થાય? તો બેદરકારીથી બાજુમાં મૂકવું. એટલે કે વ્યવસ્થિત નહીં, પરંતુ બેદરકારીથી બાજુમાં મૂકી દઈએ એટલો એનો મિનિંગ છે આપણે ખૂણામાં નાખી દીધું. તો આપણે એનું વાક્ય જોઈએ કે મોચી ભગતે સોનાના ઓજારો એક ખૂણામાં મૂકી દીધા. તો આ વાક્યની અંદર પણ ખૂણામાં નાખવું એ શબ્દો આવી જાય છે. પછી જોઈએ આઠમું, કિંમત કરવી, એટલે કે માપ કાઢી લેવું. એટલે કિંમત કરવી એટલે કે આપણે કોઈની એક વારમાં જ એને ઓળખી લેવું, એટલે માપ કાઢી લેવું, એને વ્યવસ્થિત ઓળખી લેવું. તો સાધુ મહારાજ છે એ જ્યારે ત્રીજી વાર આવે છે ત્યારે મોચી ભગત એની સાચી કિંમત કરે છે. તો આ વાક્યમાં પણ આપણે કિંમત કરવી એ શબ્દનો સમાવેશ કરેલ છે. હવે જોઈએ નવમું, પારખતા ન આવડતું, એટલે સારી રીતે ઓળખી ન શકવું. એટલે કોઈને ઓળખવામાં ભૂલ કરવી. પારખતા ન આવડવું એટલે ઓળખવામાં ભૂલ કરવી. ચલો એનું વાક્ય બનાવીએ કે સાધુ મહારાજ છે એ મોચીને પારખી શક્યા નહોતા, એટલે કે મોચી ભગતને પહેલી વારમાં ઓળખી શક્યા નહોતા. હવે જોઈએ દસમું, કશી ગમ ન હોવી, એટલે કશી સમજ ન પડવી. કંઈ જ ખબર ન પડવી એને કહેવાય કશી ગમ નથી. તો આપણે એનું વાક્ય બનાવીએ કે સાધુ મહારાજ મોચી ભગતને કહે છે કે તમને કશી ગમ નથી. એટલે સાધુ મહારાજ છે મોચી ભગતને કહે છે કે તમને ખબર પડતી નથી. તો આ વાક્યની અંદર કશી ગમ ન હોવી એનો સમાવેશ થઈ જાય છે. એનો અર્થ શું થશે? તો કશી સમજ ન પડવી. હવે જોઈએ 11મું, ઢીલ કરવી, એટલે તંગ ન રાખવું. એટલે કે ઢીલ કરવી એટલે તંગ, એકદમ આપણે ઝડપથી ન જવું. જ્યારે મેં ટ્રેનનો સમય હતો છતાં પણ હું ઢીલ કરીને ગઈ તો ટ્રેન ચૂકી ગઈ. એટલે કે સમયસર ઉતાવળથી ન જવું, પરંતુ નિરાતે ઢીલ કરીને જવું. એટલે કે ટ્રેનનો સમય હતો મેં ઢીલ કરીને ગઈ એટલે ટ્રેન છે હું ચૂકી ગઈ. એટલે એનો અર્થ થશે ઢીલ ન કરવી. 12મું, હરામનો પૈસો ન ખપવો. એનો અર્થ શું થાય? તો મહેનત વગરનો પૈસો ન લેવો. તો મોચી ભગત છે એ ક્યારે પણ હરામનો પૈસો સ્વીકારતા નથી.
તો આ મોચી ભગત છે હરામનો પૈસો સ્વીકારતા નથી, તે વાક્યની અંદર આ શબ્દ છે એનો સમાવેશ થઈ જાય છે. તો આવી રીતે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય ક્યારે પણ તમને રૂઢિપ્રયોગ પૂછાય તો એનો અર્થ પણ લખવાનો અને વાક્ય પણ લખવાના રહેશે. તો આજે આપણે રિવિઝનમાં એક વાક્યના પ્રશ્ન જવાબ અને રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એનું રિવિઝન કરેલ છે અને તમે પણ આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી તેનું વાંચન કરજો. અહીં મેં રિવિઝનનો લેક્ચર નંબર 3 છે એને હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.